ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ નંબર 6 વિકલિતના ઉપયોગો ચાલી રહ્યું છે. બહુ જ મજાનું ચેપ્ટર છે. 26મા લેક્ચરમાં આપણે બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો જોયો, બરાબર છે? બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો જોયો હતો 26મા લેક્ચરમાં. આજના લેક્ચરમાં પણ બીજો એક એનાથી પણ બહુ સારો દાખલો, બરાબર છે? પાઠ્યપુસ્તકની અંદર પ્રકરણ સ્વાધ્યાય 6 એની અંદર 12મો દાખલો આપણે અત્યારે લઈએ છીએ. કયો દાખલો બાળકો? 12મો દાખલો પ્રકરણ સ્વાધ્યાય 6 નો 12 નંબરનો દાખલો. બહુ જ સારો દાખલો અને IMP રેસ ટુ 500 IMP ની 500 ઘાતની ઇન્ફિનિટી ઘાત પરીક્ષામાં મેક્સિમમ પૂછાની શક્યતા વાળો દાખલો. જોઈ લે રકમ શું છે. કાટકોણ ત્રિકોણ ના કર્ણ પરના એક બિંદુના કાટકોણ ત્રિકોણ ના કર્ણ પરના કાટકોણ ત્રિકોણ એમાં કર્ણ પર કોઈ બિંદુ છે, એ બિંદુના કાટખૂણો બનાવતી બે બાજુઓથી અંતર આપેલા છે A અને B, બરાબર છે? પાઠ્યપુસ્તકમાંથી રકમ લખવાની છે. રકમ પાઠ્યપુસ્તકમાંથી બાળકો તમારે લખવાની છે, બરાબર છે? કાટકોણ ત્રિકોણમાં કર્ણ ઉપર કોઈ બિંદુ છે, એથી બીજી બે બાજુઓના અંતર લંબ અંતર એટલે ન્યૂનતમ અંતર આપેલા છે A અને B. પાછા A અને B અચળ છે, A અને B અચળ છે અને સાબિત કરવાનું છે કર્ણની મહત્તમ લંબાઈ. ચાલો, કર્ણની મહત્તમ લંબાઈ. ચાલો, કર્ણની મહત્તમ લંબાઈ કેટલી છે? તો કે A2/3 plus B2/3 whole raised to 3/2 છે. whole raised to 3/2 આવી કઈ ઇન્ફોર્મેશન સરસ મજાની આપેલી છે, બરાબર છે? ચાલો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ. શું કહ્યું છે? કાટકોણ ત્રિકોણમાં કર્ણની ઉપર એક બિંદુ છે, એનાથી કાટખૂણો બનાવતી બે બાજુના લંબ અંતર સ્મોલ a અને સ્મોલ b છે. ચાલો એ ધ્યાન રાખો. પહેલા આકૃતિ દોરી દઉં છું. આ થઈ ગયો આપણો કાટકોણ ત્રિકોણ, બરાબર છે? આ થઈ ગયો આપણો કાટકોણ ત્રિકોણ. નામ આપી દઈશું. કાટકોણ ત્રિકોણ કયો? તો કે ABC. ચાલો, ધારો કે કાટકોણ ત્રિકોણ ABC છે, બરાબર? હવે કર્ણ ઉપર કોઈ બિંદુ છે, એને નામ આપી દઉં છું D. આ બિંદુ કયું છે? D. તો કાટખૂણો બનાવતી બે બાજુ AB અને BC છે. કાટખૂણો બનાવતી બે બાજુ AB અને BC, તો અહીંથી લંબ અંતર આપણને હવે કંઈક આપેલા છે. લંબ અંતર આપણને જો લંબ અંતર આપેલું છે, બરાબર છે? તો અહીંયા આગળ આ લંબ અંતરને ગમે તે એકને A કહી દો. બીજું લંબ અંતર કયું છે? B, બરાબર? ધારો કે કાટકોણ ત્રિકોણ ABC માં કર્ણ પરના બિંદુ D થી BC નું લંબ અંતર છે સ્મોલ b અને AB નું લંબ અંતર છે સ્મોલ a. અહીંયા આગળ બીજા નામ આપી દઉં છું, જોતા રહેજો. તો કે P અને આ નામ આપી દીધું. ચલો ઇન્ફોર્મેશન લખી રાખો. ધારો કે કાટકોણ ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર π/2 છે, બરાબર છે? તથા કર્ણ પરના બિંદુ D થી રેખાખંડ AB તથા રેખાખંડ BC ના લંબ અંતર અનુક્રમે લંબ અંતર કયા છે? અનુક્રમે. જોતા રહેજો. લંબ અંતર AB થી લંબ અંતર PD બરાબર સ્મોલ a તથા BC નું અંતર DQ બરાબર સ્મોલ b છે. ચાલો, લંબ અંતરની વાત આપણી થઈ ચૂકી, બરાબર છે? લંબ અંતર મેં લખી દીધા કે આવું કંઈક આપેલું છે. પ્રશ્ન કયો? તો કે કર્ણની મહત્તમ લંબાઈ. ધ્યાન રાખો બાળકો, કર્ણની કેવી લંબાઈ અહીંયા શોધવાની છે? મહત્તમ લંબાઈ, બરાબર? પ્રશ્ન છે, ધ્યાન રાખજો. પણ પ્રશ્નમાં અહીંયા આગળ થોડીક ભૂલ છે, બરાબર છે?
કર્ણની ન્યૂનતમ લંબાઈ એવો પ્રશ્ન આવવો જોઈએ. કર્ણની લંબાઈ કેવી છે? ન્યૂનતમ. એટલે પ્રશ્નની અંદર થોડુંક ચેન્જ કરી દેજો. ચાલો હવે કર્ણ એટલે અહીંયા AC છે. કર્ણની લંબાઈ ન્યૂનતમ એટલે વિધેય આવશે કર્ણનો ઉપયોગ કરીને. કર્ણની લંબાઈ એ આપણું વિધેય અને f ડબલ ડેશ કેવા બતાવવા પડશે? ગ્રેટર ધેન 0. f ડબલ ડેશ ગ્રેટર ધેન 0 બતાવવા પડશે. હજુ અહીંયા આગળ એક ખૂણો ધારી લો. ધારો કે આ ખૂણો છે થીટા, તો આ ખૂણો પણ ઓબ્વિયસ થીટા થવાનો. બરાબર? જોઈ લઈએ છીએ અહીંયા લખી લો. ધારો કે માપ ખૂણો QCD બરાબર PDA, માપ ખૂણો PDA બરાબર થીટા છે. ચાલો આપણે આટલું ધારી લીધું કે આ ખૂણો કયો છે? થીટા છે. હવે જો કર્ણ AC તો એને AD વત્તા DC તમે લખી શકો. AD વત્તા CD. તો હવે પહેલા ત્રિકોણ કયો ત્રિકોણ? તો કે CQD ની વાત કરું તો આ ખૂણો પણ 90, આ ખૂણો પણ 90 નો થશે. બરાબર છે? તો જો હવે ત્રિકોણ DQC માં શું જોઈએ છે મારે? તો એક બાજુ એવી છે કે જે આપણે જાણીએ છીએ અને બીજી બાજુ કઈ લેવાની? QC લેવી પડે કે CD લેવી પડે? તો કે CD. કેમ? તો કે CD એટલે કર્ણનો એક ભાગ થયો. આપણે કર્ણના બે ટુકડા પાડી AD અને DC. તો CD અથવા DC આપણે લઈ લઈએ. તો અહીંયા સામેની બાજુના છેદમાં કર્ણ, સામેની બાજુ એટલે B ના છેદમાં કર્ણ એટલે CD. તો વિધેય કયું? તો કે sin θ માં sin θ બરાબર સામેની બાજુ ના છેદમાં CD. જોતા રહેજો. તો therefore CD બરાબર sin θ ગયા છેદમાં તો B ના છેદમાં sin θ અને લખી શકાય B cosec θ. ચાલો CD મળી ગયા B cosec θ. વાત હવે કોની? તો હવે આ ત્રિકોણ લઈએ APD માં સીમાની વાત તથા ત્રિકોણ APD ત્રિકોણ APD માં હવે જો પાસેની બાજુ છે અને આ છે કર્ણ. પાસેની બાજુ અને કર્ણ તો વિધેય કયું? જાણો છો cos θ. બરાબર છે? તો cos θ બરાબર પાસેની બાજુ A ના છેદમાં કર્ણ કયો છે? તો કે AD. તો therefore AD બરાબર A upon cos θ. તો cos θ ને ઉપર લઈ જાઓ. થઈ ગયા A sec θ. જો બાળકો A sec θ આપણને મળી ગયું. હવે ખાસ ધ્યાન રાખજો. કર્ણના બે ટુકડા આપણે વિચાર્યા હતા, બંને ટુકડા આપણને થોડા થોડા મળી ગયા. હવે કર્ણની લંબાઈ તો હવે કર્ણની લંબાઈ કેટલી? તો કે AC. કર્ણની લંબાઈ AC બરાબર શું થશે? તો કે AD વત્તા CD અથવા DC. AD વત્તા CD અથવા DC. તો AC એવા ને એવા AD આપણે જાણીએ છીએ. AD કેટલા છે? A sec θ. AD થઈ ગયા A sec θ અને CD કેટલા? CD જો તો B cosec θ. B cosec θ. જો બાળકો વિધેય થઈ ગયું થીટાના ટર્મમાં તો f of θ બરાબર AC બરાબર A sec θ વત્તા B cosec θ. વિધેય મેળવવાની વાત સરસ મજાની છે. હવે દાખલામાં કોઈ તકલીફ નહીં પડે. બે વખત બેક ટુ બેક વિકલન કરવાનું છે. ચાલો વિકલન કરીએ. પહેલી વખત તો f dash θ. એ sec θ નું વિકલન આપણે જાણીએ છીએ. sec θ ગુણ્યા tan θ વત્તા b cos sec θ નું વિકલન
माइनस cosec थीटा into cot थीटा, तो माइनस cosec थीटा गुणिया cot थीटा। चलो बीजी वखत विकलन કરી દો એટલે કે f ડબલ ડેશ થીટા બરાબર છે। જોજો બહુ સારું છે। f ડબલ ડેશ થીટા એ ને બહાર મૂકી દો sec ગુણ્યા tan, sec થીટા ગુણ્યા tan થીટા ગુણાકારનો નિયમ sec થીટાનું વિકલન sec થીટા ગુણ્યા tan થીટા અને tan થીટા એવા ને એવા વત્તા sec થીટા એવા ને એવા tan थीटा નું વિકલન શું થાય sec સ્ક્વેર થીટા બરાબર। tan थीटा નું વિકલન બધા જાણો છો sec સ્ક્વેર થીટા। ચલો પહેલા ટર્મનું વિકલન મેં કરી દીધું, અહીંયા આવશે -b। ચલો cosec * cot નું વિકલન, ચલો પહેલા cosec थीटा નું વિકલન -cosec * cot, તો અહીંયા આગળ થયા -cosec थीटा ગુણ્યા cot थीटा અને પાછા cot थीटा એવા ને એવા। હવે અહીંયા આગળ cosec थीटा મૂકી રાખું છું અહીંયા આગળ એવા ને એવા cosec थीटा એવા ને એવા cot थीटा નું વિકલન માઈનસ cosec સ્ક્વેર थीटा। જોતા રહેજો ખાસ, સેજ એક સ્ટેપ સાદું રૂપ આપી દઉં। અહીંયા છે sec थीटा tan ગુણ્યા tan tan સ્ક્વેર थीटा વત્તા sec ની 3 ઘાત थीटा। ચાલો પહેલું પદ બંનેમાંથી માઈનસ કોમન, તો અહીંયા માઈનસ માઈનસ થઈ જવાના પ્લસ, અહીંયા b cosec थीटा cot थीटा गुणिया cot थीटा cot स्क्वायर थीटा माइनस तो निकली गया तो वत्ता cosec क्यूब थीटा। क्लियर? જ્યાં આગળ f ऑफ थीटा મળી ગયા, f ડેશ थीटा મળી ગયા, f ડબલ ડેશ थीटा। હવે કામ કરવાનું છે f ડેશ थीटा બરાબર 0 લેવાના। ચાલો જોઈએ છે દાખલો બહુ સરસ મજાનો છે, ધ્યાન રાખજો। ચાલો બરાબર આગળ f ડબલ ડેશ थीटा મળી ગયો। હવે વાત કરવાની છે f ડેશ थीटा બરાબર 0। ચાલો જોઈએ તો હવે f ડેશ थीटा इज इक्वल टू 0। જોતા રહેજો ખાસ, તો a sec थीटा tan थीटा माइनस b cosec थीटा into cot थीटा बराबर 0। तो અહીંયા લખી દઉં a sec थीटा गुणिया tan थीटा माइनस b cosec थीटा गुणिया cot थीटा बराबर 0। माइनस वाली टर्म કઈ સામે, तो અહીંયા મળે છે a sec थीटा गुणिया tan थीटा बराबर b cosec थीटा गुणिया cot थीटा। શું કરીશું? sin અને cos વિધેય, sin અને cos વિધેયમાં આપણે એને કન્વર્ટ કરી દઈએ। જોઈ લેજો અહીંયા આગળ, તો sec थीटा એટલે થવાના 1 cos थीटा tan थीटा એટલે sin cos, sin थीटा ના છેદમાં cos थीटा બરાબર b cosec થાય 1 sin थीटा। cosec थीटा એટલે શું થવાનું 1 sin અને cot cos थीटा ના છેદમાં sin थीटा। જો અહીંયા sin sin એટલે sin સ્ક્વેર અહીંયા અંશમાં જશે, તો થઈ ગયા sin ની 3 ઘાત थीटा sin ક્યુબ थीटा છેદમાં cos थीटा નો ગુણાકાર cos સ્ક્વેર સાથે, તો અહીંયા થઈ ગયા cos ની 3 ઘાત थीटा બરાબર b તો હતા, a ક્યાં જશે સામે, થઈ ગયા b upon a implies। હવે જો શું મળ્યું sin ક્યુબ upon cos ક્યુબ, તો થાય tan ક્યુબ थीटा। શું મળ્યા બાળકો tan ક્યુબ थीटा બરાબર b upon a। તો tan थीटा કેટલા મળશે, ઘનમૂળ લઈ લો બંને બાજુ, તો tan थीटा બરાબર b upon a આખાની 1/3 ઘાત।
જો વાળો તો tan થીટા આપણને મળી ગયા b અપન a આખાની 3 ઘાત. ઓકે, ચાલો આગળ વાત કરીએ. હવે તો બહુ જ સહેલું છે, બહુ જ સહેલું છે, ધ્યાન રાખજો. તો હવે tan થીટા બરાબર b અપન a હોલ રેઝ ટુ 1/3 માટે f ડબલ ડેશ થીટા કેવા થશે? તો કે હંમેશા ધન. કેમ? તો અહીંયા જો કાટકોણ ત્રિકોણ છે તો થીટા હંમેશા 0 થી π/2 ની વચ્ચે રહેશે. 0 થી π/2. તો અહીંયા કારણ લખીએ 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2. બરાબર છે? 0 થી π/2. તો કોઈ પણ ત્રિકોણમિતિય વિધેય પહેલા ચરણમાં ધન આવે. પહેલા ચરણમાં દરેકે દરેક ત્રિકોણમિતિય વિધેય ધન આવે. જો f ડબલ ડેશ sec થીટા ધન tan સ્ક્વેર sec ક્યુબ કોઈ જગ્યાએ બાદબાકી નહીં. એટલે f ડબલ ડેશ થીટા કેવા થઈ જશે? ધન. તો આનો મતલબ tan થીટા બરાબર b અપન a હોલ રેઝ ટુ 1/3 માટે f ઓફ થીટા કર્ણની લંબાઈ કેવી થશે? ન્યૂનતમ થશે. કર્ણની લંબાઈ કેવી થઈ જશે? ન્યૂનતમ લંબાઈ થશે. બરાબર, ચલો આ સાબિત થઈ ગયું. પણ કર્ણની ન્યૂનતમ લંબાઈ પાછી આવું કઈ છે એવું આપણે સાબિત કરવાનું છે. જો તો હવે કર્ણની ન્યૂનતમ લંબાઈ શું છે? તો કે AC બરાબર છે f ઓફ થીટા બરાબર AC બરાબર a sec થીટા વત્તા b cosec થીટા. a sec થીટા વત્તા b cosec થીટા. હવે બાળકો બિલકુલ અહીંયા ધ્યાન રાખજો. હવે મૂળભૂત નિત્યસમ નો ઉપયોગ કરીએ છીએ. sec સ્ક્વેર થીટા એટલે થશે 1 tan સ્ક્વેર. પણ અહીંયા માત્ર sec થીટા તો વર્ગમૂળમાં લખી શકાય 1 tan સ્ક્વેર થીટા વત્તા b cosec સ્ક્વેર થીટા. મૂળભૂત નિત્યસમ છે cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા cosec સ્ક્વેર થીટા થશે વર્ગમૂળમાં 1 cot સ્ક્વેર થીટા. વર્ગમૂળ એટલે 1/2 ઘાત થઈ જવાની. 1/2 ઘાત થઈ જશે અહીંયા આગળ. tan થીટા જાણો છો, tan થીટા કેટલા છે? b અપન a હોલ રેઝ ટુ 1/3. b અપન a હોલ રેઝ ટુ 1/3 જોતા રહેજો ખાસ. તો અહીંયા મળ્યા a કૌંસમાં 1 b અપન a હોલ રેઝ ટુ 1/3 નો વર્ગ 2/3 આખાની ઘાત 1/2 પ્લસ b અહીંયા થશે 1 હવે જુઓ tan થીટા b અપન a તો cot થીટા વ્યસ્ત a અપન b. તો અહીંયા થશે a અપન b હોલ રેઝ ટુ 2/3 આખાની ઘાત થઈ ગઈ 1/2. હવે બિલકુલ અહીંયા ધ્યાન રાખજો. તો ઇક્વલ ટુ a. અહીંયા 2/3 ઘાત અંશ અને છેદને અલગ અલગ આપવી પડે. b રેઝ ટુ 2/3 છેદમાં a રેઝ ટુ 2/3. તો લસા લઈ લઈએ તો a રેઝ ટુ 2/3 એક સાથે ગુણાવાનું. તો a રેઝ ટુ 2/3 પ્લસ b રેઝ ટુ 2/3 ના છેદમાં a રેઝ ટુ 2/3 આખાની 1/2 ઘાત વત્તા b સેમ વસ્તુ અહીંયા 2/3 2 ના છેદમાં 3 ઘાત અંશ અને છેદને આપી દો તો a રેઝ ટુ 2/3 છેદમાં b રેઝ ટુ 2/3 ફરી પાછો લસા તો b રેઝ ટુ 2/3 અંશમાં વત્તા a રેઝ ટુ 2/3 ના છેદમાં b રેઝ ટુ 2/3 આખાની ઘાત થઈ ગઈ 1/2. 1/2 ઘાત અંશ અને છેદમાં અલગ અલગ. તો અહીંયા થશે જો શું થાય તો કે a અંશમાં a
a raised to 2/3 plus b raised to 2/3 આખાની ઘાત 1/2 છેદમાં ખાસ જુઓ a raised to 2/3 અને એની 1/2 ઘાત તો 2 કેન્સલ રહેશે માત્ર a raised to 1/3 સેમ કામ અહીં અંશમાં a raised to 2/3 પ્લસ b raised to 2/3 આખાની 1/2 ઘાત તો ખરી જ છેદમાં b raised to 2/3 ની 1/2 ઘાત 2 કેન્સલ b raised to 1/3 જો અહીંયા આગળ શું થાય b raised to 1/3 હવે જો અહીંયા આગળ ઘાતની બાદબાકી a raised to 1 a raised to 1/3 ઘાતની બાદબાકી તો a raised to 2/3 રહેવાના તો અહીંયા આગળ થશે હવે ખાસ a રે દાખલો પતવા જાવ a raised to 2/3 આ કૌંસ એવો ને એવો a raised to 2/3 પ્લસ b raised to 2/3 આખાની 1/2 ઘાત વત્તા સેમ અહીંયા b raised to 2/3 કૌંસમાં a raised to 2/3 પ્લસ b raised to 2/3 આખાની 1/2 ઘાત ધ્યાન રાખો આખો કૌંસ કોમન આ સાઈડ પર લખું છું અહીંયા લખીએ છે AC બરાબર તો therefore AC બરાબર આખો કૌંસ કોમન એટલે a raised to 2/3 વત્તા b raised to 2/3 આખાની ઘાત 1/2 કોમન નીકળી ગઈ કૌંસમાં શું તો કે a raised to 2/3 વત્તા b raised to 2/3 તો અહીંયા લખીએ a ની ઘાત આવશે 2/3 b ની ઘાત આવશે 2/3 હવે જો બંને તો સરખા જ છે આધાર સરખો ઘાતનો સરવાળો પેલી 1/2 ઘાત અને પેલી 1 ઘાત 1 ને અડધો દોડ તો અહીંયા આગળ આપણો આન્સર આવી ગયો તો a raised to 2/3 વત્તા b raised to 2/3 અને આખાની ઘાત 3/2 કર્ણની ન્યૂનતમ લંબાઈ જેલો બહુ સહેલો દાખલો કાટકોણ ત્રિકોણમાં કોઈ બિંદુથી બે બાજુના અંતર a અને b તમે અહીંયા મેં a લખ્યા b લખ્યા ભૂલથી a b અલગ અલગ થઈ ગયા બદલાઈ ગયા તો ચાલે આન્સર છે ઓકે ચાલો બરાબર ખૂણો b ધારી લીધો ને આ ખૂણો θ ધારે મેઈન વસ્તુ કર્ણની ન્યૂનતમ લંબાઈ તો AD વત્તા CD કરવાનું છે હું મગજમાં રાખજો AD વત્તા CD કરવાનું છે તો AD ક્યાંથી તો કે ત્રિકોણ APD માંથી CD ક્યાંથી ત્રિકોણ DQC માંથી ત્રિકોણમિતીય વિધેય કયા ત્રિકોણમિતીય વિધેયનો ઉપયોગ કરવો એ આપણે વિચારવું પડે એક બાજુ જાણીએ છે એક બાજુની જરૂર છે સેમ અહીંયા એક બાજુ જાણીએ છે બીજી એક બાજુની જરૂર છે એ રીતે કામ કરીએ IMP બરાબર છે બાળકો બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો પરીક્ષામાં 4 માર્કમાં સૌથી અગત્યનો મારા મત મુજબ વ્યવસ્થિત તૈયાર કરજો કંઈક ડાઉટ હોય કોલ કરીને પૂછી શકો છો ઓકે ચાલો બાળકો બીજો એક સરસ મજાનો દાખલો જોઈ લઈએ બરાબર સ્વાધ્યાય પ્રકરણ સ્વાધ્યાય 6 એનો 11 નંબરનો દાખલો પાઠ્યપુસ્તક તમારી પાસે રાખજો પ્રકરણ સ્વાધ્યાય 6 નો 11 નંબરનો દાખલો સ્વાધ્યાય 6 દાખલા નંબર 11 ચાલો જોઈ લઈએ રકમમાં શું છે એક બારી લંબચોરસ પર અર્ધ વર્તુળ ગોઠવેલી હોય તે આકારની છે લંબચોરસ એની ઉપર પાછું અર્ધ વર્તુળ ગોઠવેલું છે એવા આકારની છે બારીની કુલ પરિમિતિ 10 મીટર છે ચાલો લખું છું બારીની કુલ પરિમિતિ બરાબર કેટલી છે 10 મીટર બારીની કુલ પરિમિતિ 10 મીટર છે બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે બરાબર છે બારીમાંથી
બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે ચાલો મેઇન વાત આની છે તો આપણે શોધવાનું શું છે એ પણ જોઈ લે બારીના પરિમાણ શોધો બરાબર છે બારીના પરિમાણ શોધવાના છે ચાલો બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખો બાળકો બરાબર છે તો પહેલામાં પહેલું બારી કેવી છે લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવી હોય તે તો ચાલો પહેલા બારી દોરી દો બરાબર છે પહેલા આપણે બારી ડ્રો કરી લઈએ તો આ બારી બરાબર છે આની હાઈટ લગભગ આપણે આવું વિચારીએ કે બારીની હાઈટ આટલી હશે ચાલો આ થઈ ગઈ આપણી બારી લંબચોરસ પર પાછું અર્ધવર્તુળ ગોઠવી હોય તેવી આ થઈ ગઈ બારી બોલો બારી એ પાછી આવી લંબચોરસ રાખી હોત તો દાખલો થતો જ નહીં ઈઝી થઈ જાત આ લોકોએ બારી પાછી વિચિત્ર બનાવી દીધી ચલો બારી જોઈ લઈએ બરાબર આ છે બારી આપણી જોરદાર નામકરણ કરી દઈએ બારીમાં બરાબર તો અહીંયા આગળ આ અર્ધવર્તુળ છે તો કેન્દ્ર કંઈક વિચારવું પડશે ધારો કે કેન્દ્ર છે બરાબર છે અને આની ત્રિજ્યા આપણે કંઈક ધારી લઈએ કે x છે તો x છે તો બારીની પહોળાઈ થઈ જવાની 2x અને બારીની ઊંચાઈ આપણે ધારી લઈએ y તો આ પણ થઈ જશે y કુલ પરિમિતિ આપી છે 10 મીટર મતલબ તમે અહીંથી શરૂ કરો આમ છે કઈ સુધી કેટલી લંબાઈ છે 10 મીટર બારીની પરિમિતિ આપેલી છે 10 મીટર બરાબર છે ચાલો આપણે પહેલું ધારી લઈએ ધારો કે બારીની પહોળાઈ 2x મીટર છે ધારો કે બારીની પહોળાઈ અને લંબાઈ કહેવાય સોરી આ લંબાઈ બારીની લંબાઈ 2x મીટર છે તથા બારીની ઊંચાઈ કેટલી છે y મીટર છે ચલો લંબાઈ અને ઊંચાઈની વાત થઈ ચૂકી છે બરાબર છે લંબાઈ આપણે ધારી લીધી ઊંચાઈ પણ ધારી લીધી તો therefore અર્ધવર્તુળની ત્રિજ્યા થવાની x મીટર તો therefore અહીંયા લખી દઉં અર્ધવર્તુળની ત્રિજ્યા બરાબર x મીટર અર્ધવર્તુળની ત્રિજ્યા કેટલી થાય x મીટર થવાની તમને ખબર પડ્યું છે જ ઘણું સહેલું છે હા તમે અહીંયા લંબાઈ x પણ ધારી શકો લંબાઈ x ધારો તો કોઈ જ પ્રોબ્લેમ નહીં તો અહીંયા x/2 થઈ જશે હવે x/2 એટલા પૂર્ણાંક થાય તેના કરતા સરળ પડશે આ 2x તો અહીંયા આગળ ત્રિજ્યા થઈ જવાની x હવે આપણો પ્રશ્ન કયો છે બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે બરાબર છે બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તો મહત્તમ પ્રકાશ ક્યારે પ્રવેશી શકે તો બારીનું ક્ષેત્રફળ સૌથી વધારે હોય તો ઇનડાયરેક્ટલી શું પૂછ્યું છે આ જે બારી છે એનું ક્ષેત્રફળ મહત્તમ આપણે સાબિત કરવાનું તો f"(0) જોઈ લઈએ હવે બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીનું ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ મહત્તમ હોવું જોઈએ ચાલો આ વાત થઈ ગઈ મહત્તમ હોવું જોઈએ એટલે ક્ષેત્રફળનો ઉપયોગ કરીશું બારીના ક્ષેત્રફળનો ઉપયોગ કરીશું વિધેય બનાવવા માટે
પણ એ પહેલા હજુ પરિમિતિનો ઉપયોગ કરવાનો બાકી છે. જોઈ લો. તો હવે બારીની પરિમિતિ, હવે બારીની પરિમિતિ બરાબર 10 મીટર. જોઈ લો બારીની પરિમિતિ કેવી રીતે. ખાસ અહીંયા જુઓ. તો અહીંયાથી શરૂ કરો. ચલો આ y + 2x + y બે વખત આવ્યા. 2x પણ છે તો અહીંયા લખીએ 2x + 2y. અને આ વર્તુળનો અર્ધ પરિઘ, વર્તુળનો પરિઘ થાય બાળકો 2πr. અહીંયા ત્રિજ્યા તો x છે તો વર્તુળનો પરિઘ 2πx થાય. પણ અહીંયા તો અર્ધ વર્તુળ છે એટલે πx માત્ર. તો 2x + 2y + πx બરાબર 10 મીટર થવાના. હવે બિલકુલ ધ્યાન રાખો બાળકો, કાં તો x ને કાં તો y ને સૂત્રનો કરતા બનાવવો પડશે બારીનું ક્ષેત્રફળ શોધવા માટે. ચાલો y ને સૂત્રનો કરતા બનાવીએ. તો 2y આ બાજુ, આ બંને ટર્મને લઈ જાઉં છું સામે. તો therefore 2y = 10 - 2x - πx. જોતા રહેજો આગળ. હવે વાત આવી બારીના ક્ષેત્રફળની. ઓકે, હવે બારીનું કુલ ક્ષેત્રફળ. બાળકો વિચારો બારીનું કુલ ક્ષેત્રફળ શું થશે? તો a બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ અને ઊંચાઈનો ગુણાકાર બરાબર 2x * y. અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ જાણો છો πr². તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ πr² / 2. પણ અહીંયા ત્રિજ્યા તો x છે એટલે πx²/2. તો અહીંયા આગળ થશે πx² ભાગ્યા 2. હવે જો હજુ બે વેરીએબલ છે ના ચાલે. તો a બરાબર અહીંયા x લખી દો, અહીંયા લખી દીધા મેં 2y વત્તા πx² ભાગ્યા 2. ચાલો હવે 2y ની કિંમત મૂકી દઉં. 2y જાણો છો બરાબર. તો અહીંયા આગળ થઈ જશે x ની ટર્મનું વિધેય. તો fx બરાબર a બરાબર x 2y 10 - 2x 10 - 2x - πx વત્તા πx² ભાગ્યા 2. x ને અંદર ગુણી દો તો આપણું વિધેય મળશે કંઈક આવું બરાબર 10x ઓછા 2x² ઓછા πx² વત્તા πx² ભાગ્યા 2. So therefore f of x is equal to 10x minus 2x square, 10x minus 2x square minus pi x નો વર્ગ વત્તા અડધા pi x નો વર્ગ. તો એકમાંથી અડધો તો રહેશે minus pi x નો વર્ગ ભાગ્યા 2. ચાલો બાળકો દાખલો પતવાયો હવે એટલે સહેલું થઈ ગયું. ટૂંકમાં વિધેય મળે પછી તો આપણને આવડે. f dash x શોધવાના, f double dash x. ચાલો f dash x 10x નું વિકલન 10 minus 2 દુ 4x. અહીંયા 2 આગળ તો 2 કેન્સલ, તો અહીંયા રહેશે માત્ર 5x. બીજી વખત વિકલન 10 નું વિકલન 0 minus 4x નું વિકલન minus 4 minus 5. ઓ આ તો ઋણ થવાના, મતલબ મહત્તમ તો થઈ ગયું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ મહત્તમ થઈ ગયું. f dash x 0 લઈ લો. ચાલો તો હવે f dash x બરાબર 0. તો અહીંયા આગળ 10 ઓછા 4x ઓછા 5x બરાબર 0. તો therefore 10 આ બંનેમાંથી બાળકો x કોમન, તો કૌંસમાં minus x કોમન, તો કૌંસમાં 4 plus pi into x બરાબર 0 ગયા સમય બરાબર 10. તો 4 વત્તા પાઈ ક્યાં જશે? છેદમાં. તો x બરાબર મળ્યા 10 ના છેદમાં 4 વત્તા પાઈ.
હવે આ x માટે f ડબલ ડેશ કેવા છે વિચારવું પડશે. ચાલો જોઈ લઈએ. હવે x બરાબર 10 ના છેદમાં 4 વત્તા પાઈ માટે f ડબલ ડેશ x ની જગ્યાએ લખ્યા 10 ના છેદમાં 4 વત્તા પાઈ, પણ f ડબલ ડેશ શું છે જો તો f ડબલ ડેશ છે -4 પાઈ. ઓ આ તો x પર આધારિત જ નથી, લેસ ધેન 0 થવાના જ. તો આનો મતલબ થયો x બરાબર 10 ના છેદમાં 4 વત્તા પાઈ માટે fx એટલે શું છે? બારીનું ક્ષેત્રફળ. બારીનું ક્ષેત્રફળ કેવું થશે? બારીનું ક્ષેત્રફળ મહત્તમ થશે. ચાલો બારીનું ક્ષેત્રફળ મહત્તમ આવી ગયું. વાત હવે કોની આવી? વાત આવી પરિમાણની. તો લંબાઈ અને ઊંચાઈ શોધી લઈએ. તો હવે બારીની લંબાઈ, તો હવે બારીની લંબાઈ, ચાલો બાળકો બારીની લંબાઈ કેટલી છે? 2x. બારીની લંબાઈ 2x બરાબર 2 ગુણ્યા x કેટલા છે? તો કે 10 ના છેદમાં 4 વત્તા પાઈ. બારીની લંબાઈ મળી 20 ના છેદમાં 4 વત્તા પાઈ. બારીની લંબાઈ મળી ગઈ. હવે વાત કોની આવી? બારીની લંબાઈ મળી ગઈ. હવે વાત આવી બારીની ઊંચાઈ તથા બારીની ઊંચાઈ. બારીની ઊંચાઈ, બારીની ઊંચાઈ કેટલી છે? તો કે ખાલી y છે. તો અહીંયા આગળ 2y થી આપણે શરૂઆત કરીએ, બરાબર છે? અને હું રફ કરી દઉં છું અને જવા દઈએ. પછી આપણે 2y શોધીએ અને 2 વડે ભાગી દઈએ છે. ચાલો જોઈ લઈએ, ધ્યાન રાખજો. અહીંયા આગળ તથા 2y બરાબર કેટલા છે? 10 ઓછા 2x ઓછા πx. તો 10 અહીંયા આગળથી માઈનસ, બરાબર છે? x કોમન, કૌંસમાં મળ્યા 2 વત્તા પાઈ. ચાલો x ની કિંમત, x કેટલા છે? તો કે 10 ના છેદમાં 4 વત્તા પાઈ, અહીંયા 2 વત્તા પાઈ. સિમ્પલ લસા. 4 વત્તા પાઈ નો ગુણાકાર 10 સાથે. તો અહીંયા આગળ 10 ગુણ્યા 4 40 વત્તા 10 માઈનસ 10 નો ગુણાકાર કૌંસમાં માઈનસ 20 માઈનસ 10 છેદમાં 4 વત્તા પાઈ. ચાલો શું કેન્સલ થયું? 10 પાઈ થઈ ગયા કેન્સલ. 40 ઓછા 20 20 કોના બરાબર? 2y. તો 2 અહીંયા આગળ થયા 10. y બરાબર 10 ના છેદમાં 4 વત્તા પાઈ બરાબર બારીની ઊંચાઈ. બરાબર, બારીની ઊંચાઈ જો આપણને મળી ગઈ 10 ના છેદમાં 4 વત્તા પાઈ, બરાબર છે? મીટર. અહીંયા લખવું જોઈએ મીટર. બારીની ઊંચાઈ થઈ ગઈ અને બારીની લંબાઈ પણ મળી ગઈ. મુદ્દે આપણે અહીંયા આગળ શું સાબિત કરવાનું હતું? એક તો મહત્તમ પેલું ક્ષેત્રફળ અને પરિમાણ શોધવાના હતા. થઈ ગયા. આજના લેક્ચરના જે બે દાખલા છે બંને બહુ સ્ટાન્ડર્ડ. બારી વાળો દાખલો પણ પૂછાય છે ઘણી બધી વખત, એટલે ખાસ તૈયાર કરજો. કર્ણ વાળો દાખલો તો ખાસ કમ્પ્લીટ આવડવો જોઈએ. આજના લેક્ચરના બંને દાખલા બે વખત લખીને તમારે મને WhatsApp કરવાના છે, ધ્યાન રાખજો. ઓકે, લેક્ચર પૂરો કરું છું. પછીના લેક્ચરમાં આપણે બીજા થોડા દાખલાઓ જોઈશું. આમ તો બે જ દાખલા જોવાના છે, લગભગ 3-4 લેક્ચરનું કામ બાકી છે. ઓકે, ચાલો લેક્ચર પૂરો કરું.